અમદાવાદમાં ગણેશ ઉત્સવને લઈને કોર્પોરેશને તૈયારી દર્શાવી છે। વિસર્જન માટે અલગ અલગ નાના મોટા કુંડ બનાવ્યા છે। મૂર્તિના વિસર્જન માટે 7 ઝોનમાં 49 કુંડ બનાવવામાં આવ્યા છે। પશ્ચિમ ઝોનમાં 12, મધ્યમાં 7, ઉત્તર પશ્ચિમમાં 5 કુંડ બનાવાયા છે। દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પૂર્વ, દક્ષિણમાં 4 કુંડ બનાવવામાં આવ્યા છે। રિવરફ્રન્ટ તળાવો પાસે અને ખુલ્લા પ્લોટમાં 49 કુંડ બનાવાયા છે। ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। મહત્વનું છે કે કોર્પોરેશન વિભાગ દ્વારા ખાસ કરીને બાપ્પાના વિસર્જનની તમામ જે તૈયારીઓ છે તે કરી દીધી છે। મહત્વનું છે ખાસ કરીને ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે 7 ઝોનમાં 49 જગ્યાએ નાના મોટા જે કુંડ છે તે બનાવવામાં આવ્યા છે। આ જે દ્રશ્યો છે તે વલ્લભ સદન રિવરફ્રન્ટના દ્રશ્યો છે કે ત્યાં સૌથી મોટું જે કુંડ છે તે બનાવવામાં આવ્યું છે। 5 ફૂટ કરતાં પણ વધારે જે મૂર્તિઓ હોય છે ગણેશજીની તેમનું વિસર્જન અહીંયા કરવામાં આવશે। લાખો શ્રદ્ધાળુઓ પોતાના ઘરે અને સોસાયટીમાં પણ ગણેશજીની મૂર્તિ લાવતા હોય છે અને શહેરમાં ઠેર ઠેર પંડારો જોવા મળતા હોય છે। સાર્વજનિક મંડળો દ્વારા ગણેશજીની જે નાની મોટી મૂર્તિઓ છે તેની સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે આ સ્થાપનાના વિસર્જન કરવા માટે મહત્વનું છે કે પ્રદૂષણ ફેલાવાની સમસ્યાના ઉકેલ માટે નદી કિનારે તેમજ તળાવો પાસે અને ખુલ્લા પ્લોટમાં કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવાનું જે આયોજન છે તે આયોજન કર્યું છે। મહત્વનું છે કે પહેલા સાબરમતી નદીમાં અને તળાવોમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થતું હતું। પીઓપીની મૂર્તિઓ અને તેની ઉપર થતા કલર કામના કારણે પાણીમાં પણ પ્રદૂષણ ફેલાવાની સમસ્યાના ઉકેલ માટે આ પ્રયોગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે આ વખતે 7 ઝોનમાં રિવરફ્રન્ટ ઉપર તળાવ પાસે તેમજ ખુલ્લા પ્લોટમાં મળીને 49 જેટલા જે કુંડો છે તે બનાવવામાં આવ્યા છે। સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 12 જગ્યાએ અને મધ્ય ઝોનમાં 7 જગ્યાએ બનાવવામાં આવ્યા છે અને આ સિવાય ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ 4 જેટલા જે કુંડ છે તે બનાવવામાં આવ્યા છે। એટલે કે હવે જ્યારે વિસર્જનમાં તમામ ભક્તો અહીંયા પહોંચશે ત્યારે સૌથી વધારે રિવરફ્રન્ટ ખાતે જે કુંડ બનાવવામાં આવ્યો છે ત્યાં લોકો બાપાનું વિસર્જન કરીને ભાવભીની વિદાય આપશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।